રાજકોટની સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ બાબતે ચર્ચામાં આવતી હોય છે અને આ વખતે ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે માથાકૂટનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે દર્દીના પરિજનો ડોક્ટર પર કેવી રીતસરની દાદાગીરી કરી રહ્યા છે। આ સમયે પોલીસ હાજર છે, સિક્યુરિટી જવાનો હાજર છે, આમ છતાં દર્દીના પરિજનો ડોક્ટરને બેફામ રીતે ગાળો ભાંડે છે, મારવાની ધમકી આપે છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા આ દર્દીના પરિજનોએ એ વાત ન ભૂલવી જોઈએ કે તેઓ અહીં સારવાર માટે આવે છે અને ડોક્ટર જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી એક મહત્વની બાબત છે। ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર સેવા આપતા ડોક્ટરો નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય છે। ચોક્કસપણે ત્યાં ધસારો વધારે રહેવાથી ડોક્ટરો પૂરતું ધ્યાન નથી આપી શકતા, પણ તેનો મતલબ એ નથી કે ડોક્ટર સાથે દાદાગીરી કરવાની। અહીં રીતસરના દર્દીના પરિજનો ડોક્ટરને ગાળો ભાંડી રહ્યા છે, ત્યારે આ ડોક્ટરો ખરેખર આવા દર્દીના પરિજનોની ગાળો ખાવા તો અહીંયા નથી જ કામ કરી રહ્યા।